જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાલો આપણે દેવસાઈની એકાદશીની વાર્તા, તેનું મહાત્મય, તે ક્યારે કરવાની છે તેના વિશે જણાવું છું. તો શ્રી ગણેશાય નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દેવસાઈની એકાદશી આપણે જેને દેવપોઢી એકાદશી, પદ્મા એકાદશી વગેરે અલગ અલગ નામોથી ઓળખીએ છીએ. આ એકાદશીથી ભગવાન શ્રી હરિ યોગનિંદ્રામાં પોઢે છે, જેથી આ એકાદશી દેવપોઢી તરીકે ઓળખાય છે. આમ તો હિન્દુ પંચાંગ પ્રમાણે 12 માસમાં 24 અને અધિક માસની 2 એમ કરીને કુલ 26 એકાદશી આવે છે, અને દરેક એકાદશીનું અલગ મહાત્મય છે. આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓએ આપણને જીવન કેવી રીતે જીવવું તેના વિશે ખૂબ જ સરળતાથી સમજાવ્યું છે, અને ગૃહસ્થને તો ઘણી છૂટ પણ આપી છે. શાસ્ત્રો કહે છે કે ગૃહસ્થો પોતાની સાંસારિક જવાબદારી સારી રીતે નિભાવે તો તે જ ઉત્તમ ધર્મ ગણાય છે. જેમ કે આપણા માતા પિતા અને સંતાનો પ્રત્યેની જવાબદારી, તેમજ અતિથિ સત્કાર, તેમજ પોતે મહેનત કરીને જે કમાય છે તેમાંથી અમુક ભાગ ધર્મ કાર્ય માટે યથાશક્તિ ઉપયોગ કરવો. તેમાં પશુ પંખીઓ જેમ કે ગાયોનો ઘાસચારો, કબૂતર ચકલાઓને ચણ, કીડિયારું કૂતરાઓને રોટલી, ગરીબોને યથાશક્તિ ભોજન, એ બધું આપણે મનુષ્ય જ છીએ જે પોતાના માટે મહેનત કરીને કમાઈ શકીએ છીએ. એટલે બીજા જીવોનું ભરણ પોષણ કરવાની જવાબદારી ઈશ્વરે મનુષ્યને સોંપી છે. તો જેની શક્તિ એટલું આપવું. શ્રીમંતો મોટા મોટા દાન કરી શકે, યજ્ઞ કરી શકે, ભંડારા કરી શકે, પરંતુ મધ્યમ વર્ગના લોકો જો કોઈ ગરીબના માણસને જમાડે કે પોતાની રીતે જેટલું બને તેટલું કરે તો તેને પણ તેનું ફળ સરખું જ મળે છે. આ બધું કરતાં કરતાં આપણને ઋષિમુનિઓએ આપણા આત્માના કલ્યાણ માટે વ્રત, જપ, તપ કરવા સૂચવ્યું છે, જેનાથી આપણું આત્મિક કલ્યાણ થાય. તો ગૃહસ્થોએ 12 માસની એકાદશી ના થાય તો ચાતુર્માસની એકાદશી કરે તો તેને 12 માસની એકાદશીનું ફળ મળે છે, તેવું આપણા શાસ્ત્રોમાં વર્ણવેલું છે. જો આપણું શરીર સાથ આપે એ રીતે વ્રત કરવું. જેમ કે નકોરડો ફળાહાર અથવા એક ટાઈમ જમીને એમ પણ ના થાય તો ભાવથી ભગવાનના પૂજાપાઠ કરી સત્સંગ ભજનમાં દિવસ વિતાવો. કોઈની નિંદા ચુગલી, કોઈનું દિલ ના દુખાવવું, ચોરી, એ બધાથી દૂર રહેવું, તે પણ કરી શકાય. આ રીતે પણ વ્રતનું ફળ આપણને વ્રત જેટલું જ મળે છે, પરંતુ જે કંઈ કરીએ તે ભાવથી કરવું, કારણ કે ભગવાન ભાવનો ભૂખ્યો છે. આમ તો અષાઢમાં ચાલુ થાય ત્યારથી જ આપણા વ્રત, તહેવાર બધું જ ચાલુ થાય છે, અને કહેવાય છે કે શ્રી હરિ યોગનિંદ્રામાં પોઢે પછી આ સંસારની જવાબદારી શિવજીના માથે આવી જાય છે. તેથી શિવ ભક્તિ પણ, શિવ પૂજા કરવાનું પણ મહાત્મય છે. અને આ સમયમાં આપણે વધારે જેમ ભક્તિ કરીએ તો એ ભક્તિથી પણ આ સંસારમાં પોઝિટિવ એનર્જી આવે છે. આમ ભગવાન યોગનિંદ્રામાં પોઢે ત્યારે જેટલું બને તેટલું ભગવાનમાં લીન રહેવું. ચાતુર્માસ દરમિયાન માંગલિક કાર્યો જેવા કે લગ્ન, ગૃહપ્રવેશ વગેરે થતા નથી, પરંતુ પૂજાપાઠ ફળ વિશેષ આપે છે. તો લોકો આ દિવસે ચાતુર્માસ નિયમો પણ ગ્રહણ કરે છે, જે દેવ ઉઠી એકાદશી એટલે કે કારતક સુદ એકાદશી સુધી પાળવાના હોય છે. તો આપણા જીવનનું આત્મિક કલ્યાણ કરવા માટે આ 4 માસ દરમિયાન જેટલું પણ બને તેટલું ધર્મ, ભક્તિ, પૂજાપાઠ કરી લેવા, જેથી આપણા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ થાય અને આધ્યાત્મિક ઉન્નતિ થાય. ચાતુર્માસમાં ઘણા 4 માસ એક ટાઈમ ભોજન લઈને કરે છે, તો તેમાં આધ્યાત્મિક તો છે જ, અને પણ શારીરિક પણ આપણને ઘણા લાભ થાય છે. કારણ કે ચોમાસાની ઋતુ હોવાથી બીમારીઓ પણ વધે છે અને પાચનતંત્ર મંદ પડે છે. તો ઉપવાસ કરવાથી 2 લાભ થાય છે. શરીર સારું રહે છે, અને ઉપવાસ એટલે કે ભગવાનની અધિક નજીક રહી શકીએ છીએ. તો ચાલો હું આપને એકાદશી ક્યારે કરવી તેના મુહૂર્ત વિશે જણાવું છું. તો એકાદશી તિથિ પ્રારંભ થાય છે 5 જુલાઈ શનિવાર સાંજે 6:55 આજુબાજુ, અને પૂરી થાય છે 6 જુલાઈ રવિવાર 9:15 રાત્રે. તો વ્રત 6 જુલાઈના રવિવારે કરવાનું રહેશે, અને પારણા 7 જુલાઈ સોમવારે 5:30 થી 7:30 8 વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે. તો ચાલો એકાદશીની વાર્તા સંભળાવું છું.
જય શ્રી કૃષ્ણ. વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. ધર્મરાજાએ જ્યારે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય જણાવવાનું કહ્યું ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, અષાઢ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શયની એકાદશી છે. આ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ દિવસે જગતપિતા ભગવાનને પહોંચાડવામાં આવે છે. ભગવાન વિષ્ણુની સ્થાપના કરવી. આ દિવસે જેઓ કમળના પુષ્પ વડે શ્રી વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તેમને ત્રણેય લોક અને ત્રણેય સનાતન દેવતાનું પૂજન કર્યા સમાન ફળ મળે છે. આ દિવસે સુશોભિત ગાદી તકિયા પર ભગવાન વિષ્ણુને પહોંચાડવા તેમજ વેદ જાણનાર વિદ્વાન બ્રાહ્મણ પાસે પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવવું, ચંદન, પુષ્પ તેમજ ધૂપ કરવો, દીપ પ્રગટાવવો અને પ્રભુને વંદન કરીને વિનંતી કરવી કે હે પ્રભુ, હે લક્ષ્મીપતિ, અમારા પર કૃપા કરજો. આપ આજે શયન કરો છો તો સાથે આજે આખું જગત પણ શયન કરે છે. આમ પ્રભુ પાસે પ્રાર્થના કરવી. ચતુર્માસના નિયમો ગ્રહણ કરવા અને જે કાર્તિક સુધી એકાદશી સુધી પાળવા. અષાઢ શુક્લા એકાદશીથી માંડીને કાર્તક શુક્લા એકાદશી સુધી મનુષ્ય વિશેષ રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ. જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું. એકાદશીની રાત્રે જાગરણ કરીને શ્રી વિષ્ણુની પૂજા કરવી. આમ કરનાર પુરુષના પુણ્યની ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે. જે લોકો વિધિપૂર્વક વ્રત કરે છે એ જાતિનો ચાંડાળ હોય તો પણ આ સંસારમાં સદાય મારો પ્રિય બને છે. જે મનુષ્ય દીપદાન, ખાખરાના પાન પર ભોજન તથા વ્રત કરી ચોમાસું પસાર કરે છે તેઓ મારા અત્યંત પ્રિય ભક્તો છે. આ માસમાં ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાં શયન કરે છે. આથી મનુષ્ય ભૂમિ પર શયન કરવું જોઈએ. શ્રાવણમાં શાક અને દૂધ, ભાદરવામાં દહીં, કાર્તકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ. આ 4 માસમાં બ્રહ્મચર્યનું પાલન કરે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. એકાદશીના વ્રતના પ્રભાવના કારણે મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. દેવપોઢી અને કાર્તિક શુક્લા એટલે દેવ ઉઠી વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે ગૃહસ્થ માટે એ જ વ્રત રાખવા માટે યોગ્ય છે. બીજા મહિનાઓની કૃષ્ણ પક્ષમાંની એકાદશી ગૃહસ્થી માટે વ્રત રાખવાની યોગ્ય નથી. શુક્લ પક્ષની બધી જ એકાદશીનું વ્રત કરવું જોઈએ. તો આવું શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહ્યું. ચાલો બીજી પણ એક વાર્તા છે તે તમને હું સંભળાવું છું. બહુ જ પ્રાચીન સમયની વાત છે. ત્યારે ધર્મ જ શાસનનો આધાર હતો. ત્યારે રાજા માંધાતા જેમનો યશ 4 દિશાઓમાં ખૂબ જ પ્રતાપી રાજા હતા અને યશ પ્રસરેલો હતો. તેમનું રાજ્ય સુખ સમૃદ્ધિથી ભરપૂર હતું. કોઈને કોઈ જાતનું દુઃખ ન હતું અને રાજા પણ ખૂબ જ સારી રીતે રાજ્ય કરતા હતા. પ્રજાને પ્રેમવત પાળતા હતા. એકવાર બન્યું કે વરસાદ પડ્યો જ નહીં, જેના કારણે દુષ્કાળ પડ્યો. ધરતીમાં સુકાઈ ગઈ અને અન્ન પાણી મળતા બંધ થઈ ગયા. આથી પ્રજા ખૂબ જ દુઃખી થઈ ગઈ અને આ જોઈને રાજા માંધાતાનું તો દિલ કકળી ઉઠ્યું અને આવું કેમ થયું તેઓ વિચારવા લાગ્યા. તેઓ તો અસહાય થઈ ગયા. તેઓએ ઘણા જ વિદ્વાનોને આનો ઉપાય પૂછ્યો, પરંતુ ક્યાંયથી જવાબ ના મળ્યો. ત્યારે કોઈએ કહ્યું કે ગર્ભગીરી પર્વત ઉપર મહર્ષિ અંગીરા તપ કરી રહ્યા છે, તેની પાસે જવું જોઈએ અને માર્ગદર્શન લેવું જોઈએ. તો રાજા માંધાતા તો થોડી પણ વાર લગાડ્યા વગર ત્યાં પહોંચી ગયા અને રાજાએ હાથ જોડીને કહ્યું, હે મહર્ષિ, મારા રાજ્યમાં પ્રજા દુષ્કાળના લીધે ખૂબ જ દુઃખી થઈ ગઈ છે. તો આનો કોઈ ઉપાય બતાવો. મારાથી એવી શું ભૂલ થઈ ગઈ કે આવું મારી પ્રજાને દુઃખ સહન કરવું પડે છે. ત્યારે ઋષિ અંગીરાએ કહ્યું કે તારા રાજ્યમાં અધાર્મિક વ્યક્તિ તપ કરે છે. તે ભગવાનને પ્રસન્ન કરવા નહીં પરંતુ પોતાના અભિમાનને તે તપ અર્પણ કરે છે અને તેથી પ્રકૃતિથી વિરુદ્ધ છે. આ તપને લીધે પ્રકૃતિમાં પણ વિઘ્ન આવ્યું છે. જો આ વિઘ્ન દૂર કરવું હોય તો તું દેવશયની એકાદશીનું વ્રત કર. આ વ્રતથી પ્રકૃતિ પણ તને સાથ આપશે અને સર્વ વિઘ્નો દૂર થઈ જશે. રાજા માંધાતાએ ઋષિની આજ્ઞા પાળી અને શયની એકાદશીનું વ્રત કર્યું. આખો દિવસ ઉપવાસ કર્યો અને રાત્રિ હરિભજન અને સત્સંગમાં વિતાવી.
વ્રત પૂરું થયું તો સવારે ઉઠીને જોયું તો આકાશમાં વાદળો છવાઈ ગયા અને સારો એવો વરસાદ થયો. નદીઓ વહેવા લાગી. પ્રકૃતિ ફરીથી સોળે કળાએ ખીલી ઉઠી. ચારે બાજુ આનંદ છવાઈ ગયો. પ્રજા પણ ખૂબ ખુશ થઈ ગઈ. આમ પ્રકૃતિ ઉપર જે વિઘ્ન આવ્યું હતું તે દેવશયની એકાદશીના વ્રતના પ્રભાવથી ટળી ગયું. આમ આ વ્રત એ વ્રત જ નથી, ભગવાન સાથે જોડાવાનું એક માધ્યમ છે. તો ભગવાન જ્યારે યોગનિંદામાં પોઢે ત્યારે ભક્તિથી જ ભક્તો આ સંસારની રક્ષા કરે છે એવું આપણા શાસ્ત્રમાં વર્ણવ્યું છે. તેથી ચાતુર્માસમાં આપણે ખૂબ જ ભક્તિ કરી આપણા અંદરના બેસેલા આત્માની ઉન્નતિનો માર્ગ અપનાવવો જોઈએ. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, બધાને દેવશયની એકાદશીના જય શ્રી કૃષ્ણ. જો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ ચોક્કસથી લખજો. જય શ્રી કૃષ્ણ.